नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। आम आदमी पार्टी पाटण द्वारा नगरपालिका चीफ ऑफिसर ने આપ્યું આવેદનપત્ર। પાટણ શહેરમાં 23 ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવા પાટણ નગરપાલિકાએ આપેલી નોટિસ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને પાટણ શહેરના 23 ધર્મ સ્થળોને દૂર કરવા પાટણ નગરપાલિકાએ આપેલી નોટિસ બાબતે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે 23 પૈકી એક પણ ધર્મ સ્થળ હાનિ ન પહોંચી જોઈએ અને પાટણ શહેરની જનતાની ધાર્મિક લાગણી દુભાવવાનો પાટણ નગરપાલિકાનો કોઈ અધિકાર નથી। સાથે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા ઐતિહાસિકની સાથે સાથે ધર્મની નગરી છે। આપણા શહેરમાં સર્વ ધર્મના આયુઓ વસવાટ કરે છે અને હળીમળીને સૌ પોતપોતાના રીતે રિવાજો અને રસમો સાથે રંગે ચંગે તહેવારોની ઉજવણી થાય છે, જે ખરેખર વિવિધતામાં એકતાના સૂત્રો ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે। પાટણમાં સૌ ધર્મના બેનૂમ ધાર્મિક સ્થાપત્યો આવેલા છે, જે પાટણનું ગૌરવ છે। ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે પાટણ નગરપાલિકા દ્વારા મનોવૃત્તિ ગ્રહણ કરી પાટણ શહેરમાં આવેલા કુલ 23 ધર્મના સંસ્થાનોને ટ્રસ્ટની નોટિસ આપી છે। સંસ્થાઓ 15 દિવસમાં જમીનની માલિકી અને બાંધકામ માટેની મંજૂરીના આધાર પુરાવા રજૂ કરે નહીં તો દબાણો દૂર કરશે તેવી નોટિસ ફટકારી છે। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી કહેવા માગીએ છીએ કે પક્ષની વિચારધારા હિન્દુત્વવાદી દર્શાવતી હોય તે વાતો આજે સુફિયાણી અને ડબલ ઢોલકી સાબિત થઈ છે। ત્યારે પાટણની ધાર્મિકતા અને ભક્તોની લાગણી પર પાટણ નગરપાલિકાએ જનતા સાથે વૈચારિક દ્રોહ કરી ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારી પીઠ પાછળ ઘા કરવાનું પાપ કર્યું છે। ધાર્મિક સ્થળોને પર જે નોટિસ ફટકારી છે તે પૈકી મહત્ત્વ પાટણના જૂના અને શ્રદ્ધાળુઓના કેન્દ્રો છે, જ્યાં સમગ્ર પાટણની જનતા માથું ટેકવા જાય છે। ત્યારે આપ સાહેબશ્રીને અમે સૂચિત કરવા માગીએ છીએ કે કોઈ પણ હિસાબે આ ધાર્મિક સ્થળોને ઊંચી આંચ પણ ન આવે જોઈએ। ધાર્મિક નગરી પાટણના ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પાટણ નગરપાલિકાનો કોઈ પણ પ્રયાસ સાંકી લેવાશે નહીં અને જો આવા કોઈ કૃત્ય ભૂલ ચૂકે કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી પાટણ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તમામ મોરચે લડી લેવા તૈયાર છે। આ તકે આ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ કિસાન સહમંત્રી રાજુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહપ્રભારી જગદીશભાઈ પરમાર, પાટણ જિલ્લા SC/SC પ્રમુખ દિલીપભાઈ સોલંકી, જિલ્લા SCCLના ઉપાધ્યક્ષ વિનુભાઈ સોલંકી, જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, ઉત્તમભાઈ ડોડિયા, શહેર મહામંત્રી નિર્મલભાઈ સોલંકી, પાટણ તાલુકા મહામંત્રી વિપુલભાઈ પંચાલ, પાટણ વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ દિલીપસિંહ ઠાકોર, રામદેવસિંહ ગોહિલ, હિતેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, आज का भारत न्यूज़, पाटण। हाय रे भाजप, हाय रे नगरपालिका, हाय रे भाजप, हाय रे नगरपालिका, चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही, नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही, नहीं चलेगी। પૌરાણિક મંદિરો છે ને એમાં લાખો અને હજારો શ્રદ્ધાળુઓ એક સાથે ભરાયેલા છે। તો આપણા કાર્યક્રમમાં એટલે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીના કાર્યક્રમમાં આપણું નોમ ખરાબ થાય કે આપણને કલંક લાગે એવી કોઈ પણ કામગીરી પાટણ નગરપાલિકા દ્વારા ના થાય અને ધાર્મિક લાગણીઓ ના દુભે પાટણના શહેરજનો એવી માંગ સાથે કરવાનું થતું નહીં। અમે આ જો નગરપાલિકા કોઈ કૃત્ય કરશે તો અમે આ બાબતે તમામ મોરચે લડી દેવા તૈયાર આમ આદમી પાર્ટી। અમે કોઈ પણ મંદિરને હાની પહોંચાડવા માંગતા નહીં, કોઈ માંગશે તેને પહોંચી પણ દઈશું। હિન્દુ હોય મુસલમાન હોય સર્વ આવું અમે ચલાવી દઈશું। એ અમારી માંગ છે। પસાર भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी भाजप तेरी
આજે પાટણ નગરપાલિકામાં જે તમે આવેદનપત્ર આપવા આવ્યા છો એ કયા અનુસંધાનમાં આવેદનપત્ર અપાયું છે? થોડા સમય અગાઉ પાટણ નગરપાલિકા દ્વારા પાટણમાં 23 જેટલા ધાર્મિક સ્થળોને અમુક પુરાવા રજૂ કરી અને જો પુરાવા રજૂ નહીં હોય તો એ તમામ ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવશે તેવી નોટિસો મંદિરે અને મુસ્લિમ સમાજની 2-3 કબરોમાં પણ લગાવવામાં આવી હતી. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાટણ એક ઐતિહાસિક નગરી છે, સાથે સાથે ધાર્મિક નગરી પણ છે. ધાર્મિક નગરી પાટણમાં સર્વ ધર્મ સંભાવ સાથે તમામ ધર્મના અનુયાયીઓ રહે છે અને રંગે ચંગે એકતાના તાંતણે સર્વ ધર્મ સંભાવના લોકો પોતાના તહેવારો ઉજવે છે. આજે ખરેખર પાટણની ધાર્મિક નગરીમાં નગરપાલિકા પોતાના વૈચારિક રીતે જે ભાજપ જે નગરપાલિકામાં છે હિન્દુત્વની વાતો કરે છે ને એક બાજુ નગરપાલિકામાં મંદિરો તોડવાની વાતો કરે છે, તેના વિરોધમાં આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું છે. માંગ કરી છે કે સસન્માન જેટલા પણ ધાર્મિક સ્થળો પર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે એ તમામ નોટિસો પાછી લેવામાં આવે અને સાથોસાથ જાહેરાત કરવામાં આવે કે પાટણમાં જેટલા પણ 23 જેટલા ધાર્મિક સ્થળો પર નગરપાલિકા દ્વારા દૂર કરવાની નોટિસ ફટકારી છે એ તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે અને જાહેરાત કરવામાં આવે કે અમે આવું કોઈ પણ કૃત્ય કરવાના નથી અને પાટણમાં ધાર્મિક સ્થળો તમામ યથાયોગ્ય રહેશે અને તેને કોઈ પણ હાનિ રહેશે નહીં. સાથોસાથ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે ચીમકી પણ આપી છે કે જો ખરેખર નગરપાલિકા આ બાબતે પગલાં નહીં ભરે અને જો ખરેખર મંદિર તોડવા તરફ આગળ વધશે તો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન સૈનિકો તમામ મોરચે લડત લડી લેવા તૈયાર છે. અમે નક્કી પણ કર્યું છે કે આવનારા સમયમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરીશું, તે વિસ્તારમાં પણ સભાઓ યોજીશું અને જરૂર પડશે તો ભૂખ, ધરણા અને આંદોલન પણ આપીશું, કાર્યક્રમ કરીશું. આપનું નામ અને પરિચય? સ્વયં સાલવી, આમ આદમી પાર્ટી.